બહેનોને જોઈએ તો ઘરનું કામ પણ હોય, અહીંયા પણ હોય, કેવી કેવી મહેનત કરવી પડે છે આખા દિવસમાં. 4 વાગે તો ડેલી ઉઠવાનું જ એમ, નકર અમે ખાવા ભેગા થાય નહીં હાજુથીમાં. ભાઈ મહેનત કરવી જ પડે છે, શું કરી ખાવા હાટું તો બધું કરવું જ પડે. સવારે 5 વાગ્યા ઉઠી જાય, પછી કામ કરી 8 વાગે અહીંયા આવી જાય, સાંજે 8 વાગે પાછા ઘરે જાય. 8 વાગે જઈને રસોઈ બનાવીને પછી જમવાનું, પછી બેંદો, પછી વળી એને ચરા પૂરનું કરું. તમારા હસબન્ડ છે એ શું કરે? અસ્મેલભાઈ ગુજરી ગયા, એને 17 વર્ષ થઈ ગયા. નાના છોકરા હતા તેદુના ગુજરી ગયા. બકાલું વેચીને છોકરા મોટા કર્યા. અહીં ઘણા બધા લોકો આવે એ એમ પણ કહેતા હશે કે શાકભાજીના ભાવ બહુ મોંઘા છે, તો અત્યારે કઈ શાકભાજી એવી છે કે જેના ભાવ સૌથી વધારે છે? ભાજી અત્યારના મોંઘામાં મોંઘા વટાણા છે ને ફુલાવર. બહુ તો કાંઈ નથી ભાઈ, 80 રૂપિયા કિલો છે ખાલી ગુવાર, બાકી રીંગણા 30 રૂપિયા કિલો છે, 20 રૂપિયા કિલો છે, કોબી 20 રૂપિયા કિલો છે, દૂધી તો હાફ સસ્તી છે અત્યારે. એક ટમેટાનો ભાવ છે, એક ગુવારનો ભાવ છે. આખો દી આટલું બધું કામ કરો તો થાકી ના જાવ? આજે ખાવા દેવાય ના રહે એવા થાકી રહે, પણ તોય કામ તો કરવાનું જ એમ. આપણે અહીંયા કહેવાય છે કે આખા ખંભાળિયામાં જો સસ્તામાં સસ્તું શાકભાજી મળતું હોય તો શાક માર્કેટમાં મળે. શાક માર્કેટમાં ખંભાળિયાની એમાં બહુ સારું મળે અને સસ્તું મળે. એ આપણે પબ્લિકને પૂરું પાડે એ મહત્વનું છે ભાઈ. અત્યારે આપણાથી એક છોડવો નથી ઉગતો. હા, સૌથી સસ્તી મળે અને ફ્રેશ મળે છે, જે જોતું હોય મળી જાય છે અહીંયાથી. તમે કેટલા વર્ષથી અહીંયા ખરીદવા આવો? 40 વર્ષ. વર્ષો થઈ ગયા હો, 86 સાલથી. 8 વર્ષ થયા.